પથ પર આગળ વધી હવે જાણીશું આજના દિવસનું મહત્વ. જાણીશું આશુતોષજી આચાર્ય પાસેથી. શ્રી ગણેશાય નમઃ. તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીએ દિન મહિમામાં. આજે તારીખ થઈ રહી છે 24 જાન્યુઆરી 2024. આજનો વાર છે બુધવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે પોષ સુદ 14. આજનું નક્ષત્ર એટલે પુનર્વસુ નક્ષત્ર. આજનો યોગ વૈધૃત યોગ બની રહ્યો છે. આજનું કરણ એટલે ગરજ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે મિથુન રાશિ. અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ. જે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ સાબિત થશે. જાણીએ આજના દિવસના સૂર્યોદય વિશે. આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 14 મિનિટે છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 26 મિનિટે રહેશે. જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. આજે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 40 મિનિટે રહેશે, જે 3 કલાક અને 24 મિનિટ સુધી રહેશે. જાણીએ આજના દિવસના રાહુ કાલમ વિશે. રાહુ કાલમ બપોરે 12 કલાક અને 52 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 14 મિનિટ સુધી રહેશે. આજના દિવસના ઉપાયની વાત કરીએ. આજે બુધવારના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના મંગલકારી સાબિત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. આપનો દિવસ મંગલમય બની રહેશે. હવે સમય થયો છે આધ્યાત્મિક મહાશક્તિ જાણવાનો. બુધવારે એવા કયા ઉપાય આપ કરી શકો કે જેનાથી આપની તકલીફો દૂર થાય અને મનોકામના પૂર્ણ થાય? દેવું દૂર કરવા, આરોગ્ય વધારવા, શારીરિક તકલીફ દૂર કરવા, તેમજ જો કુંડળીમાં બુધનો દોષ છે તો તેને દૂર કરવા કેવા ઉપાય કરવા જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જાણીએ બુધવારના દિવસે કયા એવા ઉપાય કરીએ જે આપના જીવનને એક નવી સિદ્ધિને કે ઊંચાઈને પ્રાપ્ત કરાવી શકે, તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે. બુધવારના દિવસે લાલ કિતાબ અનુસાર જોઈએ તો કેટલાક ઉપાયો એમાં વર્ણવવામાં આવ્યા છે. પ્રથમ આદરણીય ભગવાન ગણેશને વૈદિક દ્રષ્ટિએ બુધવારના અધિપતિ માનવામાં આવ્યા છે. તો બુધવારના દિવસે ગણેશજીની, મા દુર્ગાની અને ભગવાન નવગ્રહમાં રહેલા બુધની આરાધના સાથે સાથે ભગવાન નારાયણની આરાધના મંગલકારી સાબિત થતી હોય છે. બુધવારનું નામ બુધ ગ્રહના નામ ઉપરથી રાખવામાં આવેલું છે. જેની કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય અથવા કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય એવા લોકો માટે કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ છે અને આ ઉપાય તમામ લોકો માટે પણ મંગલકારી નીવડી શકે છે. બુધની આરોગ્ય સ્થિતિને કારણે વ્યક્તિને માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે કુંડલીમાં બુધ ખરાબ સ્થિતિમાં હોય ત્યારે વાણી, વાચામાં તકલીફ હોવી, સંબંધો બગડવા, શારીરિક પીડાઓ, માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓ બુધના કારણે ઉત્પન્ન થતી હોય છે. તો બુધવારના દિવસે જો કોઈના કરિયરમાં પ્રોબ્લેમ્સ આવતા હોય, પ્રગતિમાં રૂકાવટો આવતી હોય તો બુધવારના દિવસે આ ઉપાય અવશ્ય કરવા, જેથી આપના જીવનમાં મંગલતાની પ્રાપ્તિ થઈ શકે. સૌથી પહેલા દર બુધવારે દેવી દુર્ગાનું ધ્યાન કરી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. અર્થાત ચંડી પાઠનો પાઠ કરવો મંગલકારી સાબિત થતો હોય છે. બુધવારના દિવસે આ પાઠ કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે સપ્તશતીનો પાઠ બુધવારના દિવસે કરવો અનંત ગણું પુણ્યફળ પ્રદાન કરનાર હોય છે. બુધવારે લીલા મગનું દાન કરવું અને ખાનપાનમાં ગ્રહણ કરવું પણ એટલું જ મંગલકારી છે. એટલે ઘણાના ઘરે બુધવારના દિવસે મગ બનતા પણ હશે. બુધવારના દિવસે વનસ્પતિનું જતન કરવું અથવા છોડવાઓ વાવવા જોઈએ. બુધવારના દિવસે મગની દાળનું દાન કરવું, મગનું દાન કરવું
તેમજ આ દિવસે પરિવાર સાથે મગનું સેવન કરવું પણ મંગલકારી મનાય છે. જો કુંડલીમાં બુધની સ્થિતિ નબળી છે તો ભગવાન ગણેશને લક્ષ્મીની કૃપા પણ અકબંધ રહે એના માટે બુધવારે શિવલિંગ ઉપર લીલા ચણા અને લીલા મગના દાણા ઓમ નમઃ શિવાય બોલતા બોલતા અર્પણ કરવા જોઈએ. જો તમે આર્થિક સમસ્યાના શિકાર બનેલા છો, દેવાથી પરેશાન થઈ ચૂક્યા છો, તો તમારે દર બુધવારે ઋણહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા આપની ઉપર નિશ્ચિત પ્રાપ્ત થાય છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો થતો છે. આના પાઠ કરવાથી ધીરે ધીરે કરી ઋણ કપાતું જાય છે, દુઃખ દારિદ્ર્ય જીવનમાંથી દૂર થતા જાય છે. ગણેશ ઋણહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કર્યા પછી ભગવાન ગણેશની આરતી અને પ્રસાદ નૈવેદ્ય કંઈ પણ અર્પણ કરવું આવશ્યક છે. દર બુધવારે ભગવાન ગણેશને સમીના પાન અને દુર્વા અર્પણ કરવા પણ મંગલકારી મનાય છે. જો સમીના પાન ઉપલબ્ધ ન હોય તો દુર્વા ચડાવવી અને દુર્વા અર્પણ કરતા ધ્યાન રાખવું કે 21 દુર્વાની ગાંઠો, ઓછામાં ઓછી 21 ગ્રંથિઓ અર્પણ કરવી ખૂબ જ મંગલકારી મનાય છે. અને તે સમય વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા આ મંત્ર બોલી એક એક દુર્વાની જોડી ભગવાનને અર્પણ કરવી. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું પણ એટલું જ મંગલકારી મનાય છે, કારણ કે ગાયની અંદર 33 કોટી દેવતાઓ વિદ્યમાન છે. મહાલક્ષ્મીથી લઈને તમામ મહત્વના દેવતાઓના આશીર્વાદ છે. ગાયને માતા કહેવાય છે. તો બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ અર્પણ કરવું પણ એટલું જ મંગલકારી મનાય છે અને એને પાલકની જોડી અવશ્ય ખવડાવવી જોઈએ. બુધવારના દિવસે ગાયને પાલક અને લીલું ઘાસ અવશ્ય ખવડાવો. જીવનમાં ખૂબ જ લાભના આશીર્વાદ મળશે. બુધ ગ્રહ આપનો અનુકૂળ બનશે. બુધવારે કોઈને ભેટ પણ આપવી હોય તો અવશ્ય તમે બુધવારના દિવસે પોતાની બહેન કે ઘરની કોઈ સ્ત્રી સભ્યને ગિફ્ટ આપી શકો. જે વગર કારણે પણ બુધવારના દિવસે ગિફ્ટ આપવાથી એના આશીર્વાદ ખૂબ ઉમદા પ્રાપ્ત થતા હોય છે. પહેલા તેમના ચરણ સ્પર્શ, મોટી બહેન હોય તો ચરણ સ્પર્શ કરવા, ત્યારબાદ એમના આશીર્વાદ લેવા ગિફ્ટ આપીને. આ રીતે બહેનના આશીર્વાદ ગ્રહણ કરવા, ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ ગ્રહણ કરવા ખૂબ મંગલકારી નીવડે છે. બુધવારના દિવસે માતા બહેનોના આશીર્વાદ ગ્રહણ કરવા, એમને પ્રસન્ન કરવા. તો આ બધું કરવાથી તમારો બુધ ગ્રહ અનુકૂળ બને છે, બુધ પ્રબળ બને છે. બુધ જ્યારે પ્રબળ સાનુકૂળ બને ત્યારે તમામ મનોકામના પૂર્ણ થાય. અને સૌથી મહત્વનું, દર બુધવારે જો તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શાલિગ્રામજી પર અભિષેક કરો છો તો તમારા પાપ તાપ કપાય છે અને જીવનમાં એક પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થતી હોય છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. આપણા સૌના જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય અને બધાનું જીવન કલ્યાણ માર્ગે આગળ વધે એ જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. પરંતુ આવતીકાલે ફરી મળીશું અને તપોભૂમિ ગુજરાતની આધ્યાત્મિક સફરને આગળ વધારીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.